હેલો. હા, તારો ચાનુ બોલું છું. હા દેવાંગ, બોલ શું કહે છે? હા, જો એક ખાસ કામ હતું તારું. હા, તું છે ને જલ્દીથી મને એકવાર મળ. આપણે લોકો આ ક્યાં સુધી આમ ઇન્સ્ટાગ્રામમાં અને આ રીતે ફોન ઉપર વાત કરતા રહીશું. આપણે છે ને એકવાર મળી અને લગ્નનું ફિક્સ કરી નાખીએ. કારણ કે મારા મમ્મી છે ને હવે પ્રેશર કરી રહ્યા છે. એ છે ને મને મારા મામાની છોકરી છે એની સાથે પરણાવવા માંગે છે. અરે કઈ નહીં દેવાંગ, તું ચિંતા નહીં કર. હું કાલે જ મારા બધા ડોક્યુમેન્ટ લઈને આવું છું અને તું પણ તારા બધા ડોક્યુમેન્ટ લઈ લેજે અને કાલે જ આપણે સુરતની કોર્ટમાં મેરેજ કરી લઈએ. જો બેબી, આમ તો મેં નક્કી કર્યું છે કે આપણે બંને વાતે ગાતે લગ્ન કરીએ. મતલબ કે હું ઘોડા ઉપર બેઠો બેઠો આવું, આ તું મસ્ત દુલ્હન બની હોય, આ અગ્નિની સાક્ષીએ મસ્ત મજાના લગ્ન થતા હોય, બધા ફૂલડા નાખતા હોય. હા, પણ સોરી, હવે આ બધું શક્ય નથી ને. હા એ જ તો. અને આ બધી પ્રોબ્લેમ્સમાં આપણે એ રીતે કઈ રીતે લગ્ન કરવાના? એના કરતાં આપણે પહેલા કોર્ટ મેરેજ કરી લઈએ, પછી આગળ જતા જો ફેમિલી વાળા એક્સેપ્ટ કરે તો આપણે મેરેજ કરશું એવી રીતે. તે તારી ઘરે વાત કરી દીધી? હા, તારા મમ્મી પપ્પા માની ગયા? હા હા, એ બધા રાજી જ છે, તું એ બધી ચિંતા નહીં કર. પણ તું એ તો કે આપણે કાલે મળશું ક્યાં? આપણે એક કામ કરીએ, હા લેક્યુ ગાર્ડન પર મળીએ. હા, બધા લવર્સ મળતા હોય ને તેમ. હા, ત્યાંથી થોડી વાર વાતચીત કરી મળીને પછી જઈશું. નજીકમાં જ કોર્ટ છે ને ત્યાંથી. ઓકે. હા, એ તો તારી વાત બરાબર છે. તું બહુ વિચાર ના કરતી. હા, અને આમ જો, હું મસ્ત મજાનું સૂટ પહેરીને તો નહીં આવી શકું ને. હા, જો એવું પહેરીને તૈયાર થઈને ઘરેથી નીકળીશ તો મમ્મીને ખબર પડી જશે. એટલે સાદા સિમ્પલ કપડામાં આવીશ. તું? હા, તું કેવા કપડાં પહેરીને આવીશ? તું કે એમ. તને હું કેવા કપડામાં ગમીશ? મને તો છે ને તું આમ તો સાદા કપડાં પહેરીશ તો વધારે ગમીશ. તું પણ સાદા કપડાં પહેરજે, હું પણ સાદા કપડાં પહેરીશ, જેથી કરીને કોઈને શક ના જાય. અને આમ પણ જો તને લગ્ન કરીને ઘરે તો લાવવી જ પડશે, એટલે મમ્મીને પણ તું સાદા કપડામાં જ ગમીશ. ચાલ હવે જો મમ્મીને કોઈ આવે ને પેલા ફોન મૂકું છું. હા, બાકી આમ તો ફોન મૂકવાની જરા ઈચ્છા નથી થતી તારી સાથે વાત કરીને. મને પણ કઈ નહીં, આપણે કાલની તૈયારીઓ તો કરીએ. હા હા, ચલ તૈયારીઓ કરીએ. બાકી પછી તો આપણે બંને સાથે જઈશું ને. ચાલ મૂકું. હા, ટેક કેર. બાય બાય. સી યુ. ટેક કેર. મૂકું. હા, ચાલ. બાય. હા. યસ. આ વડોદરા ભાઈ, હું હજી 2 દી પછી આવવાનો છું. તમે આવી બેન, આય બેસ, બે. હાલો, હું તમને પછી ફોન કરું ભાઈ. કેમ છે ભાઈ? ભાઈ એક કામ કરો, તમે આવ્યા છો ને તો બેસો, હું તમારા માટે ચા લેતી આવું. ના બેટા, ચા નથી પીવી. હા બેન, પણ આમ અચાનક આવવાનું કેમ થયું? બધું આમ સુખ શાંતિ તો છે ને? આજે રવિવાર છે, રજા છે, તો આ દેવાંગ શું કરે છે? મજામાં તો છે ને બધા? હા જો ને ભાઈ, દેવાંગની તો મોટી રામાયણ લઈને તમારી પાસે આવીશું. કેમ વળી પાછું શું કર્યું દેવાંગે? કઈ કર્યું તો નથી ને? અરે ભાઈ, હા દેવાંગ છે ને, રાતને દિવસ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આવે ને એમાં કોઈક છોકરી હારે વાતું કર્યા કરે છે, અને હવે તો મને એમ કહે છે કે મારી છોકરી હારે જ લગ્ન કરવા છે. હા, બધું ખબર નહીં હું લફડા હાલે છે. જોયું ને પપ્પા, હું કહેતી હતી ને તમને કે દેવાંગ વધારે પડતો જ ફોન યુઝ કરે છે. પણ બેન, આ જે છોકરીની હારે ઇન્સ્ટાગ્રામમાં વાતો કરે છે એ છોકરીને તમે ક્યારે જોઈ છે? ના રે ના ભાઈ, હું એ છોકરીને ઓળખતી નથી કે નથી ને કોઈ દી મળી. પપ્પા સાચું કહું ને તો મને તો ડર લાગી રહ્યો છે, કારણ કે જુઓ ને આજકાલ કેટલા ફ્રોડ થઈ રહ્યા છે. અરે આપણે બધાને ઓળખતા હોય એવું જરૂરી થોડી છે. તારી વાત તો બરાબર છે બેટા, પણ આ જે કાંઈ પણ હોય એની સંપૂર્ણ માહિતી મારે લેવી પડશે. અરે કોણ જાણે આનું પરિણામ શું આવે? અરે છોકરી કોણ છે કોણ નહીં, આ બધું દેવાંગને મળીને મારે જાણવું પડશે, ઊંડી તપાસ કરવી પડશે મારે.
મોટા ભાઈ હું એટલે જ અહીં તમારા ઘરે આવીશું કે તમે મારા ઘરે આવો ને દેવાંગને સમજાવો અને ફોન આવીને એની પાસેથી વાત કઢાવો કે ઈ છોકરી છે કોણ. તું ચિંતા ન કર બેન. હું છે ને આજકાલમાં તે આ દેવાંગને મળી લઉં છું અને બધી પૂછપરછ કરી લઉં છું. આ છે ને એક જાતનો સાયબર ક્રાઇમ કહેવાય. કંઈ થયું હોય તો ગુનો લાગુ પડે, આ છોકરાઓને શું ખબર પડે? હું બધું જ જાણી લઈશ. તું ચિંતા મુક્ત થઈ જા બેટા. જો ફઈ માટે છે ને એક ઠંડુ ફર્સ્ટ ક્લાસ શરબત બનાવતું. હા, કેમ નહીં. તમે બેસો ફઈ, હું તમારા માટે શરબત લઈને આવું છું. અને હવે ચિંતા ના કરતા, પપ્પાએ કહ્યું છે ને બધું સારું થઈ જશે. જો બેન, તું છે ને ચિંતા ન કર. હું છે ને આ જે કાંઈ પણ હશે ને એ બધું જ જાણીને રહીશ. અરે આ છોકરાઓ ક્યાંક ફસાઈ જાય તો કાલે આપણે જવાબ આપવાના રહેશે. ના ના ભાઈ, એવું તો નથી જ થવા દેવું. કારણ કે આપણે સમાજમાં રહેવાનું છે. ઇજ્જત આબરૂ આપણે બધું જોવું પડે. તમને તો ખબર છે ને તમારા બનેવી અત્યારે હાલ હયાત નથી, એટલે બધા લોકો મને મેણા મારશે તો હું જવાબ આપી. મને હજી એ દિવસ યાદ છે બેન, જ્યારે મારા બનેવી ગુજરી ગયા ને ત્યારે દેવાંગની અને તારી જવાબદારી મને સોંપીને ગયા છે. એટલે છે ને હું કોઈ પણ વસ્તુ અજુગતું નહીં બનવા દઉં. તું જરીય ચિંતા કરમાં, હું બેઠો છું ને બસ. ખરેખર આ ટાઈમની કદર જ નથી આને. ક્યારનો બોલાવ્યો છે મને અહીંયા, અરે મેડમ તો હાજર જ નથી. હાલો, હા જાનુ. હલો, હમ ક્યાં છો તમે? અરે અહીંયા ગાર્ડનમાં જ છું. તો હું પણ ગાર્ડનમાં છું, ક્યારની તમને શોધું છું. ગાર્ડન કઈ જગ્યાએ છો? તમે ક્યાં છો? અરે જો આ ગાર્ડનમાં તમે થોડા પાછળની બાજુ આવો તો આંબલીનું ઝાડ છે કે નહીં, હા. એની નીચે ગુલાબી કલરનો ફૂલડાવાળો શર્ટ પહેરીને ઊભો છું. એ જ તો. એક તો હા. હું તમને પહેલી વાર મળું છું, તો મને કઈ રીતે આઈડિયા આવે? હા એ વાત પણ ખરી હે, પણ કઈ વાંધો નહીં. તમે આવી જાવ ને, અહીંયા ત્યાં જ તે ઊભો છું. સારું, ચલો હું આવું છું. ને સારું સારું, ચાલો આવો. આજે તો લગ્ન થઈ જવાના છે. ફાલ્ગુની, રાઈટ? રાઈટ. અરે આંટી, તમે કોણ છો અને હા શું કરો છો? આંટી, તમે મને ઓળખી નહીં? અરે ના ના આંટી, હું ક્યાંથી તમને ઓળખવાનો? ક્યારે મળ્યો નથી, ક્યારે જોયા નથી, અને તમે કહો છો કે મને ના ઓળખી. દેવાંગ, આપણે પહેલી વાર મળીએ છીએ એ વાત બરાબર છે, પણ હું તમારી ફાલ્ગુની છું. અરે આંટી, હા શું વાત કરો છો? અને હા બી વાત શું કામ કરો છો? એક મિનિટ. દેવાંગ, હું કોઈ આંટી વાંટી નથી, હું તમારી ફાલ્ગુની છું, ઇન્સ્ટાગ્રામ વાળી ફ્રેન્ડ ફાલ્ગુની. બની જ ના શકે. આ ઇન્સ્ટાગ્રામ વાળી ફાલ્ગુની અને હા આંટી માં જમીન આસમાનનો તફાવત છે, જોઈ લો. હા છે મારી ફાલ્ગુની. આમાં અને એક મિનિટ. આ ફોટા અને તમે, આમાં તો જમીન આસમાનનો તફાવત છે. દેવાંગ, એ મારા 10 વર્ષ પહેલાના ફોટા છે. 10 વર્ષ પહેલાના ફોટા મૂકીને મારી સાથે વાતચીત કરી? આવું થોડી ચાલતું હશે. હા, તમે 10 વર્ષ પહેલાના ફોટા મૂકીને મારી સાથે આટલા દિવસોથી વાતચીત કરી રહ્યા છો? જો આંટી, તમે છે ને મારા મમ્મીની ઉંમરના છો, એટલે હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે આ જે કંઈ પણ થયું છે ને એ વાત બધી ભૂલી જજો. અને આમ પણ તમે છે ને ચીટિંગ કરી છે મારી સાથે, ફ્રોડ કરીને છેતર્યો છે. જો તમે શું કહ્યું હતું કે તમારી ઉંમર 24 વર્ષની છે? હા 24 વર્ષ છે. હા તમે ક્યારેય પણ મને મેસેજમાં કેમ ના કહ્યું કે તમારી ઉંમર હકીકતમાં 24 વર્ષની નહીં પણ એક આંટીની ઉંમરના છો તમે? આંટીની ઉંમરની? વાહ! આ બધું જ્યારે તે પૈસા લીધા મારી પાસેથી ત્યારે તો તને કઈ વિચાર નહીં આવ્યો? ત્યારે તો તને મારી ઉંમરનો કે મને મળવાનો કે મને જોવાનો, એટલીસ્ટ વિડિયો કોલ પર મારી સાથે વાત કરવાનો પણ વિચાર નહીં આવ્યો. હા, પૈસા તો બધાને સારા લાગે ને, તો તે પૈસા લઈ લીધા અને હવે જ્યારે મારી સાથે લગ્ન કરવાનો વારો આવ્યો ત્યારે
ઉંમર નડે છે? કઈ વાતના લગ્ન અને કયા લગ્નની વાત કરી રહ્યા છો? ચૂપ. તમારી સાથે હું ક્યારેય પણ લગ્ન નથી કરવાનો. હજી એ કહી રહ્યો છું. હા, તમારી જે ઉંમર છે ને એ પ્રમાણે તમારા અને મારા ક્યારેય પણ લગ્ન ના થઈ શકે. લગ્ન નથી કરવા. સારું, લગ્ન નહીં કરતો, પણ તે અત્યાર સુધીમાં છે ને મારી પાસેથી 2 થી 2.5 લાખ રૂપિયા લીધા છે. અને જે આ તું મોજ શોખથી ફરે છે ને એ મારા પૈસાથી ફરે છે. તો એ બધા તું મને ડબલ રિટર્ન કરી દે, એ પણ આજે સાંજ સુધીમાં. સાંજ સુધીમાં? આટલા બધા રૂપિયા હું ક્યાંથી અને કેવી રીતે લાવીશ? જુઓ આંટી, તમે થોડી ઘણી દયા કરો મારી ઉપર. માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ તમે આવી રીતે તો એટલીસ્ટ ના કરો. હું કોઈ પણ જગ્યાએ નાની મોટી નોકરી કરી લઈશ, નોકરી કરીને તમારા રૂપિયા પણ ચૂકવી દઈશ, પણ જો સાંજ સુધીમાં ક્યારેય પણ રૂપિયા નહીં આપી શકું. મને થોડો ઘણો સમય આપો. જો દેવાંગ, અત્યાર સુધીમાં મેં જે પણ પૈસા મોકલ્યા છે ને એ બધા મેં તને ગૂગલ પે કર્યા છે. તને ખબર છે કેમ? કારણ કે એ બધા પૈસાનો મારા ફોનમાં રેકોર્ડ રહે. અને જો હવે તું કાં તો મને મારા બધા પૈસા રિટર્ન કર, યા તો પછી મારી સાથે લગ્ન કર. આ 2 વસ્તુ છે, નહીતર હું તારી પર પોલીસ કેસ કરી દઈશ. જો પોલીસ, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. આજ સાંજ સુધીમાં આ 2માંથી એકનો રિપ્લાય મને મળવો જોઈએ. જો પોલીસ કેસ નહીં. અરે ખબર નહીં આ છોકરો રોજ કોલેજ થી આવવામાં મોડું કરે છે. અરે બેન, શું થયું? બેહો. તું જમી કે નહીં? અરે ભાઈ, આમાં કેમ જમું? પણ થયું છે હું? અને ઘરમાં એકલી કેમ છો? દેવાંગ ક્યાં છે? દેવાંગ હજી કોલેજ થી ઘેર પાછો ન થયો. એની વાટ જોઉં છું ને એની ચિંતા કરું છું. ભાઈ, હા કેવી વાત કરો છો તમે? દેવાંગ તો આજે કોલેજ આવ્યો જ નથી. હું પપ્પાની સાથે આવી છું. પપ્પા મને લઈ ગયા કોલેજથી. હું વાત કરસ તો નિહારિકા, દેવાંગ આજે કોલેજ ન થયો? તો દેવાંગ ગયો ક્યાં હશે? દેવાંગ કોલેજ થી હજી નથી આવ્યો તો ગયો હશે ક્યાં? આ બેટા તું ફોન કરતો એને. રિંગ જાય છે. ફોન નથી ઉપાડતો. પાછું ટ્રાય કરી જોઉં. હા, ટ્રાય કર. કદાચ ચાલુ ગાડી હોય તો ફોન ન ઉપાડે. હે ભગવાન, આ છોકરો ફોન કેમ નહીં ઉપાડતો હોય? એને ખબર છે કે મારી માં ચિંતા કરતી હશે, ગમે એના ફોન માંથી ફોન કરાયો હોય મેં. તું છે ને ખોટી ચિંતા કરીમાં, અને હું બેઠો છું ને, હું મારી રીતે બધી તપાસ કરાવી લે અને ગમે ત્યાંથી હું એનો પતો લગાડી લે. તને કાંઈ વાત નથી કરી? કાંઈ કઈ નથી ગયો? કાંઈ ખબર જ નથી તને? નહીં ભાઈ, કાંઈ નથી કહીને ગયો. પણ હા મોટા ભાઈ, મારે તમને એક જરૂરી વાત કરવી છે. વાતમાં એમ છે કે હમણાંથી દેવાંગ રાતના 2-3 વાગ્યા સુધી મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આવે ને એમાં મેસેજોમાં એક છોકરીને વાત કરે છે. હા પપ્પા, મને પણ દેવાંગે આવી વાત કરી હતી. તો નક્કી છે ને આનું જ તે કાંઈ પણ લોચો હશે. હમણાંથી કઈક ગાડી, મોબાઈલ. હે દેવાંગ, દેવાંગ, અહીંયા આવ, બેસ. અહીંયા બેસ, અહીંયા બેસ. કામ છે તારું. ક્યાં હતો અત્યાર સુધી ને? તને પૂછું તો અત્યાર સુધી ક્યાં હતો? આ નિહારિકા કહે છે કે તું આજે આખો દિવસ કોલેજ નહોતો ગયો. જો દેવાંગ, હમણાં તારા મમ્મી મને વાત કરતા હતા કે તું ઇન્સ્ટાગ્રામમાં કોઈ છોકરીની સાથે ચેટિંગ કરે છે, તો તને ખબર છે એ છોકરી કોણ છે? તું એને સારી રીતે ઓળખે છે? ન કદાચ જો છોકરી તને પસંદ હોય અને છોકરી સારી હોય અને કોઈ સારા ઘરની હોય તો તું મને વાત કર. તારા લગ્ન હું રાજી ખુશીથી એની સાથે કરાવી દઈશ. મારા મનમાં એવું કંઈ નથી કે તારી સગાઈ મેં મારી છોકરીની સાથે નક્કી કરી છે તો હું બળજબરીથી તારા લગ્ન એમની સાથે કરાવી દઈશ.
મારો એવો કોઈ હેતુ નથી. તારી જ્યાં પસંદગી હોય ત્યાં લગ્ન કરાવી આપીશ, પણ પાત્ર સારું હોવું જોઈએ. હા દેવાંગ, હું તને પસંદ કરું છું, પણ એનો મતલબ એવો નથી કે તારે પણ મારી સાથે રહેવું, મારી સાથે સગાઈ કરવી, લગ્ન કરવા. જો તું જે છોકરી સાથે વાત કરે છે એ સારી હોય તો તારા મમ્મીને, મારા પપ્પાને બધાને વાત કરી જો, એને મળાવી દે અને વાત ફાઇનલ કરી નાખ. અમને કોઈને કાંઈ વાંધો નથી. દેવાંગ, તને મામા સવાલ પૂછે છે એનો જવાબ દે. તું જે છોકરી હારે વાત કરસ એ કોણ છે? એની હારે તું ફસાતો તો નથી ને? દેવાંગ, બેટા તું આમ રડવાનું બંધ કર અને આમ જો જે કંઈ પણ હોય ને એ બધી તું મને માંડીને વાત કર. અરે એવું કંઈ હશે તો હું તારી મદદ કરીશ. મામા, મને ફાલ્ગુનીએ ફસાવ્યો છે. ફાલ્ગુની? હા, ફાલ્ગુની નામ છે એનું? એ જે કાંઈ પણ હોય એની મને ડિટેલ આપ ને બધી વાત કર મને. મામા, ફાલ્ગુનીએ ઇન્સ્ટાગ્રામમાં મારી સાથે ફ્રેન્ડશિપ કરી. પછી અવારનવાર ઘણી બધી વખત એ મને ગિફ્ટ્સો મોકલતી, મદદ પણ કરતી. ફોન, પછી બાઇક, આ બધું એણે જ મને આપ્યું છે. જોકે અમે લોકો તો આજે લગ્ન કરવાના હતા. હું લગ્ન કરવા કોર્ટમાં ગયો પણ હતો, પણ એ પહેલા જ્યારે હું એને મળ્યો ને ત્યારે ખબર પડી કે ફાલ્ગુનીએ ફ્રોડ કર્યું છે મારી સાથે. હકીકતમાં ફાલ્ગુની એ 24 વર્ષની કોઈ છોકરી નહોતી, પણ મોટી ઉંમરની એક વિધવા બાઈ હતી. જેવું ને દેવાંગ, મેં તને કહ્યું હતું ને કે તું કોઈ સાથે વાત કરે તો ધ્યાન રાખજે. અરે ઇન્સ્ટાગ્રામ એક સોશિયલ મીડિયા છે, એના પર વિશ્વાસ કરવો હોય ને તો બહુ ધ્યાન રાખવું પડે છે. અરે આજકાલ તો કેટલા ફ્રોડ થઈ રહ્યા છે. લોકો ફેક આઈડી બનાવીને એકબીજાની સાથે છેતરપિંડી કરે છે. આપણે સાવધાની ચેતવવી જોઈએ. જો દેવાંગ, આ તે જે કાંઈ પણ વાત કરી ને એમાં ધ્યાનથી સાંભળી અને હજી તને એક વખત પૂછું છું કે આનાથી વધારે કોઈ વ્યવહાર કે આનાથી વધારે કોઈ બીજું વધારે કોઈ સંબંધ તો તારે છે નહીં ને? કાંઈ થયું નથી ને? જે હોય તે મને જણાવજે. હા બેટા દેવાંગ, આ મામા જે પૂછે ને એનું જે હોય એવો જવાબ આપી દે, મનમાં નહીં રાખતો. છે હજી એક મોટી પ્રોબ્લેમ છે મામા. મેં જ્યારે ફાલ્ગુનીને મારી સામે જોઈને ત્યારે મેં એને ના પાડી દીધી કે હું તારી સાથે લગ્ન નથી કરવાનો. તો ફાલ્ગુનીએ મને ધમકી આપી. એણે કહ્યું કે થોડા થોડા કરીને એણે જે મને 2 થી 2.5 લાખ રૂપિયા આપ્યા છે ને એ બધા રૂપિયાના પ્રૂફ છે એની પાસે. એણે મને બધા જ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. એટલે એ રૂપિયા આજ સાંજ સુધીમાં મારે પાછા આપવા પડશે. જો સાંજ સુધીમાં હું પૈસા પાછા ના આપું કે એની સાથે લગ્ન ના કરું ને તો એ પોલીસ કેસ કરશે મારી ઉપર. આવું કહીને અત્યારમાં એ મને બ્લેકમેલ કરી રહી છે. બેટા દેવાંગ, તારે જરીએ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે તે ફ્રોડ નથી કર્યું. ફ્રોડ સામેવાળાએ કર્યું છે. અને કદાચ તું ભૂલી ગયો છો કે આ તારા મામા છે ને એ LCB પોલીસ ઓફિસર છે અને મારા એક ખાસ મિત્ર છે જે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તું આ બધી ડિટેલ મને આપી દે. તારો મોબાઈલ જ તું મને આપી દે. હું તારો મોબાઈલ ત્યાં જમા કરાવી દઈશ અને બધી જ ડિટેલ કઢાવી નાખીશ. અને પછી તું જો એ છોકરીને હું જોઈ લઈશ. લાવ તારો મોબાઈલ. પણ મામા જોજો, ઇજ્જત અને આબરૂનો સવાલ છે. આમાં કઈ બીજું ના થાય આગળ. પણ દેવાંગ બેટા, તું એમ કર, હા ફાલ્ગુની હારે અમારા બધાની મુલાકાત કરાય. હા, મને પણ એવું લાગે છે કે આપણે બધાએ છે ને એકવાર તો એ છોકરીને મળવું જ જોઈએ.
સબક તો શીખવાડવો પડશે ને. ઠીક છે, હવે તમે ચિંતા ન કરો. તમે મા દીકરો બે શાંતિથી જમી લ્યો, પછી આપણે આ ફાલ્ગુનીની વિધિ બધી પતાવીએ. મામા, જે કંઈ પણ કરો ને એ સાવચેતીથી કરજો, કારણ કે પેલી બાઈ બહુ હોશિયાર અને ચતુર છે. અને આમ પણ મને તો એક જ વાતની ચિંતા થઈ રહી છે કે જો કંઈ પણ થશે ને તો આ ઘરનું અને અમારા લોકોનું શું થશે. એટલે આ વાતને કોઈ પણ હિસાબે બહાર ના પહોંચે ને એવું કરજો. તું ચિંતા કરમાં, મામા છે ને એ બધું સંભાળી લે. હા બેટા દેવાંગ, હું તો હજી તારી જીગરને શાબાશી આપું છું કે તે બધી ખુલાસાવાર વાત તો કરી દીધી. બાકી આજના યુગમાં તો આવી રીતે છોકરાઓ ફસાય છે અને ઘરમાં કાંઈ વાત નથી કરતા અને ઊંધા પગલા ભરી લે છે. એના પરિણામ પણ નબળા જ આવે છે. એટલે તું ચિંતા ન કર. અને આવા કેસ તો છે ને અમારે પોલીસ સ્ટેશનમાં આખો દિવસના 20-25 આવે. અમારે આ બધું કાયમનું હોય, બધું થઈ જશે. જાઓ, મા દીકરો શાંતિથી જમી લ્યો. નમસ્તે આંટી. આંટી ઓકે, કઈ નહીં. તું મારા પૈસા લાવ્યો એ વાત કર. નહીં, પૈસા નથી લાવી શક્યો. જો તું મને મારા રૂપિયા આપ, નહીં તો મારી સાથે લગ્ન કર. અરે લગ્ન કેવી રીતે કરી શકું તમારી સાથે? તમે વાતને સમજતા કેમ નથી? તમારી ઉંમર અને મારી ઉંમરમાં જમીન આસમાનનો ફરક છે. જો આ જે કંઈ પણ થયું છે ને એ બધું ડિલીટ કરી નાખો. આપણે લોકોની વચ્ચે ખાલી વાતચીત થઈ છે. અને વાત રહી પૈસાની, તો તમે તાત્કાલિક રૂપે જે રૂપિયા માંગો છો એ હું કેવી રીતે વ્યવસ્થા કરી શકું? મને થોડો ઘણો સમય આપો ને, તમારા રૂપિયા હું તમને પાછા આપી દઈશ. માટે આંટી પ્લીઝ, હા તમે છે ને મને આવી રીતે હેરાન કરવાનું બંધ કરો. પહેલા તો તું મને છે ને આ આંટી કહેવાનું બંધ કર, અને મારા પૈસા તું મને અત્યારે ને અત્યારે જ આપી દે, નહીં તો હું હમણાં જ પોલીસને ફોન કરીને બોલાવું છું. પોલીસને ફોન કરવાની જરૂર નથી બેન. તમારો ફોન આપો, હું જ પોલીસને બોલાવી લઉં. હવે તમે કોણ છો અને અમારી મેટરમાં શું કામ દખલગીરી કરો છો? તો હું તમને મારો પરિચય આપી દઉં બેન. હું એલસીબી ઇન્સ્પેક્ટર અમિત કુમાર છું. આ મારી નાની બેન છે અને આ મારી દીકરી નિહારિકા છે અને આ દેવાંગ મારો થનાર જમાઈ છે. વધારે કંઈ જાણવું છે તમારે? ના, બીજું તો કંઈ જાણવું નથી, પણ આ તમારા થનાર જમાઈએ છે ને મારી પાસેથી રૂપિયા પડાવ્યા છે. એને કહી દો કે અત્યારે જ મારા રૂપિયા વ્યાજ સાથે મને પાછા આપી દે. એ તો બેન કાયદો જ બતાવશે કે કોણે કોની સાથે છેતરપિંડી કરી છે. આ સોશિયલ મીડિયામાં તમારા જેવા ઘણા બધા બૈરાઓ છે કે જે આવા નિર્દોષ ને નાદાન છોકરાઓને ઓનલાઈન ફસાવે છે, એમની સાથે ચેટિંગ કરે છે, લાલચ આપે છે અને આવી બધી લાલચમાં છોકરાઓ ફસાઈ જાય છે. પણ છોડો આ બધી વાત. હવે કાયદેસર કાનૂની કાર્યવાહી કરી અને જે કંઈ પણ વિધિ થાય તમારી સાથે બધું કરવું પડશે ને. તમને જરાય શરમ ન આવી? તમારા દીકરાના ઉંમરના છોકરા અરે લગ્ન કરવાની વાત કરતા? ફઈબા, આવાને શું શરમ હોય? શરમ હોય તો આવું કામ જ ના કરે ને. અરે બેન, આ તમારા જેવી બાઈઓ હોય છે ને એ કેટલાય નિર્દોષ લોકોને ફસાવે છે. તો ચાલો જઈએ. નહીં સાહેબ, મારે કોઈ કાનૂની કાર્યવાહી નથી કરવી. તમારા બધાની વાત સાચી છે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અને મને કોઈ પૈસા પણ નથી જોઈતા. આપણે આ વાત અહીંયા જ પતાવીએ અને હું હવે પછી આવું ક્યારેય નહીં કરું. એક શરતે, આજ પછી કોઈ દિવસ કોઈ છોકરાની જિંદગી આવી રીતના નહીં બગાડતી. જો બેન, હું ધારું ને તો અત્યારે જ ફોન કરીને મહિલા પોલીસને બોલાવી અને તમને લોકઅપમાં બંધ કરાવી શકું એમ છું. પણ તમે એક સ્ત્રી છો ને, એ જોઈને હું તમારી પર દયા ખાઉં છું અને તમને જવા દઉં છું. એટલે ધ્યાનમાં રાખજો, જિંદગીમાં ક્યારેય બીજી વખત આવી ભૂલ નહીં કરતા. અને જિંદગીમાં જીવો ને ત્યાં સુધી આ મારા ભાણેજનો નંબર બ્લોક કરી નાખજો, નહીંતર હું તમારી જિંદગીને બ્લોક કરી દઈશ. હવે તમે જઈ શકો છો. સોરી, માફ કરી દો. ચાલ ભાણા ઘરે.
ખરેખર હા. આજે તમે ના હોત તો કોણ જાણે મારું શું થાત. થેન્ક યુ સો મચ. કાંઈ વાંધો નહીં, આભાર માનવાની જરૂર નથી, બધું સારું થઈ ગયું ને. હવે બેન, હવે છે ને જેમ બને એમ જલ્દી હું આ નિહારિકાની હગાઈની તારીખ નક્કી કરી નાખું. હા ભાઈ સાચી વાત છે. હા, શું સાચી વાત છે મમ્મી? અરે મામા, પહેલા તો તમે આ નિહારિકાની સગાઈની વાત મારી સાથે ચલાવી રહ્યા હતા અને હવે કહી રહ્યા છો કે એની સગાઈની તારીખ નક્કી કરી નાખીએ. તો કોની સાથે નિહારિકાની સગાઈ કરવાના છો? હવે આવ ગેલો તામાં તારે રે આગળ કરવાની જ વાત કરે છે મામા. અરે શું વાત કરો છો? ખરેખર મારી સાથે જ સગાઈ કર? નિહારિકા, તું મારી સાથે જ સગાઈ કરવાની આ પાડે છે? હા ભાઈ હા, થોડોક શ્વાસ લે, શાંતિ રાખ. આ તારી સાથે જ તે સગાઈ કરવાની વાત કરું છું હું. હવે આમ જો બેન, જેમ બને એમ જલ્દી આપણે છે ને સગાઈની તારીખ પાકી કરી લઈએ અને જેમ બને એમ ફટાફટ આ બેયના લગ્ન કરી નાખીએ. કોણ જાણે વળી પાછો ઇન્સ્ટાગ્રામમાં નીકળી જાય, ફેસબુકમાં ભેળવા આવે. ભાઈ પણ હા સવાલનો જવાબ આપણે નિહારિકાને જ આપવા દઈ તો. હા બોલ, શું છે તારું કહેવાનું? બોલી લે. પપ્પા, હું તો એમ વિચારતી હતી કે હું પણ છે ને એક ઇન્સ્ટાગ્રામ માંથી છોકરો ગોતી લઉં. ના, ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ જ ના કરાય. ઇન્સ્ટાગ્રામ ને અનઇન્સ્ટોલ કરી નાખાય, અનઇન્સ્ટોલ. આ ઇન્સ્ટાગ્રામ ને અનઇન્સ્ટોલ ના કરીએ ને તો જિંદગી અનઇન્સ્ટોલ થઈ જાય. માંડ બચ્યો છું. શું મમ્મી? એવું નથી બેટા, આ તો આજના યુગમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્લેટફોર્મ છે. એનો ઉપયોગ તમે સારી રીતે કરો તો સારો થાય, નબળી રીતે કરો તો નબળો જ થાય. તું જે વિચારે છે ને એકંદરે ખોટું વિચારે છે, એવું નથી. તને ખબર છે આજની તારીખમાં લોકો સોશિયલ મીડિયાના કારણે પોતાના ઘર ચલાવે છે, નાના નાના બિઝનેસ કરે છે, પોતાની રોજીરોટી મેળવે છે. એવા પણ કેટલાય દાખલાઓ છે. આ તો તે એનો ખોટો યુઝ કર્યો. હા, સાચી જ વાત છે તમારી. બાકી આવી રીતે આ લફડા કરવામાં જે મેં સમય બરબાદ કર્યો છે એ વાત તો મારી ખોટી જ છે. અને જો મામા, આ તો સારું થયું કે બીજો કઈ બનાવ ના બન્યો. જો એવું કઈ થયું હોત તો પછી મારે પણ આત્મહત્યા કરવાનો જ વખત આવત. બસ હવે હારું બોલ, આ તો ભલું થાય મામાનું. જો મામા ન હોત તો તને ખબર પડત કે તારી જિંદગીમાં શું થાત. એ બેન, મારો કોઈ પાડ માનવાની જરૂર નથી. અને એમાં હું છે ને મેં કઈ એટલું બધું સારું કામ નથી કરી નાખ્યું. મારી ફરજ પૂરી કરી છે. અને ભણા હવે છે ને તું આ બધી નેગેટિવ વાતો ને નેગેટિવ વિચાર બધા મગજમાંથી કાઢી નાખ. અરે મામા, આમ પોઝિટિવ વિચારવાનું ચાલુ કર. અરે હું તો જિંદગીના નવા દિવસો હવે ચાલુ થવાના મને છે. તો મામા મારી આંખ સામે મારા લગ્ન દેખાવા જ લાગ્યા છે. આ ઘોડે કેવો ચડ્યો છું, તમે બધા નાચો છો અને બસ અમે લોકો જાન લઈને આવી જ રહ્યા છીએ.